સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડી નજીક એસટી બસ બંધ પડી છે। તો છોટાઉદેપુરથી સેલવાસ તરફ જતી એસટી બસ બંધ પડી છે। નસવાડી નજીક બંધ પડતા મુસાફરો અટવાયા હતા। ટેકનિકલ ખામીના લીધે બસ બંધ પડી હતી। તો એસટી બસ બંધ પડતા લોકો પરેશાન થયા હતા। મુસાફરો અટવાયા હતા। છોટાઉદેપુરથી મજૂરી માટે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો છોટાઉદેપુરથી મજૂરી માટે જતા મુસાફરો અટવાયા હતા। તો છોટાઉદેપુર એસટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। તો સમયસર ચકાસણીના થવાના કારણે બસ બંધ પડે છે। રસ્તા ઉપર બસો જેટલી બંધ પડી જતા તો બીજી તરફ આ મામલે મજૂરી માટે જતા મુસાફરોને અન્ય બસોમાં બેસાડવામાં આવ્યા છે। એસટીની સલામતી સવારી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। તો છોટાઉદેપુર નસવાડી નજીક એસટી બસ બંધ પડી ગઈ છે અને જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। તો નસવાડી નજીક બંધ પડતા મુસાફરો અટવાયા હતા। ટેકનિકલ ખામીના લીધે બસ બંધ પડી હતી, જેમાં એસટી બસો બંધ પડતા મુસાફરો પરેશાન થયા છે। તો છોટાઉદેપુરથી મજૂરી માટે જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે।